વાત ચાલી રહી હતી, પાંડવોએ હિમાલય તરફ ગમન કર્યું છે અને રાજા પરીક્ષિતને રાજ સોંપ્યું છે. શ્રી સુત પુરાણીજી બોલ્યા છે કે હે શૌનકાદિક મુનિઓ, યુધિષ્ઠિરના પૌત્ર રાજા પરીક્ષિત બ્રાહ્મણના ઉપદેશ પ્રમાણે પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યા અને તેમણે ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કરી અને 4 પુત્રની પ્રાપ્તિ કરી છે. તેમને સાંભળ્યું કે પોતાના દેશમાં કલયુગનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને એટલે જ એમણે કલયુગને શિક્ષા કરવા માટે આયુધ ઉપાડ્યું છે. હાથી, રથ, ઘોડા તથા પાયદલ વાળી સેના સાથે દિગ્વિજય માટે પ્રયાણ કર્યું છે. આ કથા પ્રથમ દિવસે આવી હતી કે ભક્તિએ પૂછ્યું કે રાજા પરીક્ષિત આ કલયુગને મારવા ગયા તો માર્યો કેમ નહીં? એ વાતની કથા હવે અહીંથી જોડાય છે. તો રાજા કલયુગને મારવા માટે યુદ્ધ લઈ પોતાના શસ્ત્ર લઈ અને પ્રયાણ કરે છે. જતા હતા રસ્તામાં એમણે જોયું કે એક ગાય અને બળદ બંને વાતો કરી રહ્યા હતા અને એ કહી રહ્યા હતા કે હમણાં અધર્મ વધી રહ્યો છે, ધર્મનો નાશ થતો જાય છે. ગર્વ, આસક્તિ અને મદ નામના આયુધોએ ધર્મના 3 પગોને ભાંગી નાખ્યા છે. અને આ સમયે બંને વાતો કરતા હતા અને આ ગાય અને બળદને એક શુદ્ર રાજા લાકડી વડે મારે છે. એમના મારથી બળદ અને ગાય ધ્રુજી રહ્યા હતા. આ ગાય એટલે માતા પૃથ્વી છે અને બળદ એ ધર્મરાજા છે. બંનેની વાત સાંભળીને રાજાએ એ જ સમયે કલયુગને શિક્ષા કરવા માટે આયુધ ઉગામ્યું અને જેવો જ એને મારવા ગયા કે ચરણમાં પડી અને વંદન કરીને કહેવા લાગ્યો કે રાજા મને ન મારશો, મારા 100 અવગુણ છે પણ એક ગુણ છે. રાજા સાંભળે છે, તારો ગુણ જણાવો. કલયુગ કહે છે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લભતે સમ્યઃ કલોહ કેશવ કીર્તના. કલયુગમાં જે ફળ તપ, યોગ કે સમાધિ નથી આપી શકતું તે કેવળ કૃષ્ણ કીર્તન કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે રાજાએ કહ્યું કે હું તને મારતો નથી પણ તું મારા રાજ્યમાંથી જતો. કલયુગ પૂછે છે કે ભગવાન જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં સુધી તમારું રાજ્ય છે, હું જાઉં ક્યાં? અને ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે આપ જુગાર, હિંસા, મદિરા, હલકી સ્ત્રી, સુવર્ણ અને વેર આ 6 સ્થાનોએ જઈને રહો. આમ કહેતા જ કલયુગ ત્યાં ચાલ્યો જાય છે અને પરીક્ષિત રાજાએ ધર્મના નાશ પામેલા પગ એટલે કે તપ, શૌચ અને દયા એ 3 સાંધી આપ્યા છે. અર્થાત ધર્મનો પુનર્પ્રચાર કરાવ્યો છે, ધર્મને નિર્ભય બનાવ્યા છે. ગર્વ, આસક્તિ, મદ, અસત્ય આ બધું જ સંસારમાં જો વધતું જશે તો ધર્મ ઘટી જશે. પણ આ બધું વધે છે ને મનુષ્ય એમ કહે છે કે આ સંસારની માયાએ અમને પકડ્યા છે. હકીકતમાં માયાએ આપણને નહીં, આપણે માયાને પકડી છે. તમારા હાથમાં 100ની નોટ હોય અને તમે એને મુઠ્ઠી વાળીને પકડી રાખો તો એ 100ની નોટે તમને પકડ્યા છે કે તમે 100ની નોટને પકડી છે? તમે હાથ ખોલો તો એ આપમેળે પડી જવાની છે. એ તમારો હાથ પકડી નથી રાખ્યો. પણ આપણને કોઈને ખ્યાલ જ નથી કે માયાથી આપણે કેવી રીતે બંધાઈ ગયા, માયાને આપણે કઈ રીતે પકડી છે. પેલું ઉદાહરણ છે કે વાંદરો મટકીમાંથી માખણ લઈને એક હાથે ખાતો હતો. એને થયું કે ઘરનો માલિક આવી જશે ને તો માખણ ખાવા નહીં મળે, લાવ 2 હાથે જ ફટાફટ ખાવા લાવ. એ 2 હાથ અંદર નાખ્યા એટલે હાથ સીધા કર્યા એટલે જતા તો રહ્યા પણ અંદર જઈને મુઠ્ઠીઓ વાળી માખણ ભરી દે. હવે મુઠ્ઠી વળી એટલે હાથ બારા નીકળ્યા ને એટલે વાંદરો માટલીને કહે છે મૂકી દે ને, મૂકી દે ને. હું માટલીને કોને પકડી છે? એને પોતે જ, પણ એને ખ્યાલ નથી. એમ માયાને આપણે જ પકડી છે ને પાછા આપણે માયાને કહીએ છીએ મૂકી દે ને, મૂકી દે ને. એટલે આપણે મૂકવાની છે. એક ગામમાં એક ભાઈ મીઠું વેચતા. પોતાના ગામથી 10-12 ગાઉ આગું એક શહેર છે, ત્યાંથી મીઠું ખરીદીને લાવે
એક દિવસ લેવા જાય, એક દિવસ ગામ આખામાં વેચે, ફરી બીજે દિવસે લેવા જાય, ત્રીજે દિવસે વેચે. આવો એનો રોજનો ક્રમ. એની પાસે 10 ગધેડાને એને લઈને જાય અને આવે રોજ. થયું એવું કે એ ગધેડાને લઈ એક દિવસ મીઠું લેવા ગયા. હજી જતા હતા, બપોરનો સમય થયો એટલે ભોજન કરવા માટે નદીના કિનારે ખોટી થયા, થોડી વાર રોકાયા. भाई 10 गधे लेकर निकले हैं, दोपहर का समय हुआ, भोजन के लिए नदी के पास थोड़ी देर के लिए रुके. अब रोज वो अपने साथ 10 रस्सियों के टुकड़े ले जाते गधों को बांधने के लिए. अब हुआ ये कि एक दिन एक रस्सी का टुकड़ा कहीं गिर गया और पता नहीं चला. और जब खाने के लिए रुके तो 9 गधे को बांधा, लेकिन एक गधा खुला रह गया. अब जैसे ही खाने का निवाला ले कि गधा भागे, फिर उसे लेने जाए, लेके वापस आए, सारे गधों के साथ खड़ा करे, और फिर जैसे ही खाने जाए फिर गधा भागने लगे. बेचारा थक गया बार बार ऐसा कर करके. उतने में एक महात्मा निकले. बोले क्या हुआ, इतने परेशान क्यों हो? बोले महात्मा, इस गधों को बांधने के लिए रोज रस्सियां लेके आता हूँ, आज एक रस्सी कम है और गधा यहाँ पर थोड़ी देर खड़ा रहे तो मैं खाना खा लूं, पर ये खड़ा ही नहीं रहता, बार बार चलने लगता है. बोले इतनी सी बात, जा तू तेरे गधे के जिस पैर पे रस्सी बांधता है उस पैर पर 3 बार उंगली घुमाओ और उसके बाद उसके पैर को जोर से पकड़ के दबाओ और उसके बाद खाना खाने लग जाओ. तो ठीक है. महात्मा गए नदी में स्नान करने और भाई ने 3 बार उंगली फेरी और फिर जोर से पग दबाया, पैर को जोर से दबाया और फिर बैठ गया खाना खाने. अब गधा वहां से जरा सा भी नहीं हिला, वहीं पर खड़ा रहा. भाई को भी आश्चर्य हुआ कि ऐसा क्या हो गया इसे कि ये खड़ा रह गया. अब खाना खा लिया, फिर 9 गधों को बांधा था उसे छोड़ा. अब सारे गधे चलने लगे, पर ये गधा चलता ही नहीं था. लाठी से मारा फिर भी वहां से हिल नहीं रहा था, टस से मस नहीं हुआ. उतने में महात्मा स्नान करके आए. बोले रुकिए बाप जी, ओ महाराज एक क्षण रुकिए. बोले क्या हुआ, इस गधे के ऊपर आपने क्या टोना टोटका कर दिया, ये यहाँ से हिल ही नहीं रहा, कितना मारा फिर भी. बोले जब मैं यहाँ से गया तब तूने उसके साथ क्या किया था, वो फिर से कर तो चलने लगेगा. फिर से 3 बार उंगली घुमाई, फिर से पैर दबाया और जैसे ही हाथ लिया कि गधा छलांग मार के भागा. उसने महात्मा से पूछा कि आप मुझे बताइए कि ये हो क्या रहा है, ये मेरी समझ से बाहर है. बोले जब पहली बार तूने उंगली घुमाई ना तो उसे लगा कि मुझे बांध दिया, और दूसरी बार घुमाई तो उसे लगा कि मुझे छोड़ दिया. न उसे बांधा था न उसे छोड़ा है, बस यही हमारी हालत है. न हमें कोई बांध रहा है न छोड़ रहा है, पर हम मन से ऐसा मान के बैठ गए कि हम माया से बंधे हुए. आई बात समझ में कि हिंदी वाले समझे और गुजराती वाले रह गए. तो माया ऐसी है जो दिखती नहीं है, पर हम खुद उसको पकड़ के बैठे. तो यहाँ पर परीक्षित महाराज ने धर्म के खंडित हुए पैरों को वापस जोड़ दिया है, धर्म का प्रचार किया.